નમસ્કાર દોસ્તો, એવું કહેવાય છે કે ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે. ચિંતા ચિતા સમાન છે. ચિંતા જીવનનો મોટામાં મોટો શત્રુ છે, આવું ઘણું બધું કહેવાય છે. ચિંતા કરવામાં આવે તો આવું બધું થાય. ચિંતાની અસર આપણા ચહેરા ઉપર પણ આવે. કૃશ થઈ જાય, સ્નાયુઓ ખેંચાય, દુઃખી ચહેરો થઈ જાય અને એને પ્રમાણે પછી કાયમ માટે રહી જાય. તો નાના હોય યુવાન તો પણ છતાં વૃદ્ધ જેવા થવા માંડીએ, એ ચિંતાને કારણે થાય. એટલે ચિંતાથી ચહેરા ઉપરની શાંતિ, નીરવતા આ બધું જતું રહે અને ક્રોધની રેખાઓ અંકિત થાય, એટલે રૂપનો નાશ થાય. આપણે જ્યારે જ્યારે ક્રોધ કરીએ, ખીજાઈએ, ત્યારે લડવાની અંદરની જે તાકાત છે, આપણી ઇમ્યુનિટી છે, શક્તિનો જે પાવર છે, એ પાવરની અંદર પણ કમી આવે છે. આપણે પૂરી તાકાતથી કોઈની સામે લડી શકતા નથી, એટલે આપણને બળનો પણ નાશ થાય. એ ચિંતાને કારણે જ થાય. ચિંતા કરવાને કારણે આવું બને. ચિંતા વગર સામી છાતીએ જો મેદાનમાં લડવા જાય વ્યક્તિ, તો ચોક્કસ વિજયને વરે વિજયી થઈને પાછો આવતો હોય, પણ ચિંતા સાથે જાય તો એની હાર નિશ્ચિત હોય છે. એટલે બળનો પણ નાશ થાય છે. અને જ્ઞાન ક્યારેય ચિંતા સાથે રહેતું જ નથી. ચિંતા હોય આપણને તો કોઈ પણ વસ્તુ યાદ ન રહે, કાંઈ વસ્તુ છે તે આપણને એની એ વસ્તુ છે તેનો ખ્યાલ ના આવે, ખબર ન પડે અને જ્ઞાન થાય નહીં. એટલે ચિંતાનું આવરણ જ્યાં સુધી હોય ત્યાં સુધી બ્રહ્મની પ્રાપ્તિ આપણે કરી શકીએ નહીં, શાંતિમાં બેસી શકીએ નહીં, ઈશ્વરનું સ્મરણ પણ ન કરી શકીએ. એને કારણે આપણો જ્ઞાન હોય એ જ્ઞાનનો પણ નાશ થાય છે. એટલે ચિંતા ચિતા સમાન છે, શત્રુ સમાન છે. એનો ત્યાગ કરી અને બને એટલું શાંત ચિત્ત રાખી અને અભ્યાસ માટે પ્રયત્ન કરીએ. તમે પણ ચિંતામુક્ત બનો એવી શુભેચ્છા સાથે આજનું આપણું કામ છે તે આપણે શરૂ કરીએ. દોસ્તો, આજે આપણે ધાતુ અને અધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે છે, મૂળ વાત આ બધામાં આપણી વળી છે કે ધાતુ અધાતુઓ પ્રક્રિયા કેવી રીતે કરશે. એમાં આપણે જે આગળ ભણી ગયેલા છીએ એવું જ મોટા ભાગનું બધું આજે આપણે આની અંદર અભ્યાસ કરવાનો છે. તત્વોની ઇલેક્ટ્રોન રચના બધાની આપણને ખબર છે કે એની અંદર ઇલેક્ટ્રોનો કેવી રીતે ભરાય, તત્વોની સંજ્ઞાઓ કેટલી તમને ખબર છે. આ મેં થોડીક સંજ્ઞાઓ લખી છે, એની અંદર એના આધારે આપણે એની ઇલેક્ટ્રોન રચના છે એની વાત કરવાની છે. 20 સુધીના તત્વો, 30 સુધીના તત્વો તો તમે સરળતાથી જાણો છો, એ તમને બધાને ખબર છે. મોટાભાગની બધી એની જ રચનાઓ છે, એના વિશેની વાત આની અંદર કરવાની છે. ત્યારબાદ આવા ધન આયન અને ઋણ આયનો એ ઇલેક્ટ્રોનની આપલેને કારણે બન્યા હોય છે. એના જે સંયોજનો બને એને આયનિક સંયોજનો અથવા વિદ્યુતીય સંયોજનો કહે છે. એ વિદ્યુતીય સંયોજનો કેવી રીતે નિર્માણ પામે છે એના બે ઉદાહરણ આપણે લેવાના છે. સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ વિદ્યુતીય સંયોજનમાં કેવી રીતે થાય છે એ આપણે જોવાનું છે. છેવટે આયનિક સંયોજનોના ગુણધર્મ છે, એ ગુણધર્મની વાત આપણે કરવાની છે. એમાં ખાસ કરીને ભૌતિક સ્વભાવ, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા, વિદ્યુતનું વહન, એના બધા વિશેની વાત છે એ આપણે આજે અહીંયા કરવાના છે. દોસ્તો, પહેલાં ધાતુના ધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે છે એ જાણવા માટે આપણે તત્વની ઇલેક્ટ્રોન રચના શીખવી પડે. તત્વની ઇલેક્ટ્રોન રચનામાં તમને ખબર છે કે કક્ષાઓ K, L, M અને N હોય તો એની અંદર ઇલેક્ટ્રોનો કેવી રીતે ભરાય છે એ તમને ખબર છે કે પહેલી કક્ષા હોય તો 2 ઇલેક્ટ્રોન હોય, બીજીમાં 8 આવે, ત્રીજીમાં 8 આવે અને ચોથીમાં પછી 18 આવે. એટલે K, L, M અને N આ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનો કેવી રીતે ભરાય છે એ તમને ધ્યાનમાં છે. તમે બધું જ આવડવા જાણો છો, તમને ખબર છે. તોય છતાં કેટલાક તત્વોની ઇલેક્ટ્રોન રચના છે એ આપણે લખીએ. તમે જોઈશો તો કેટલાક આપણે પહેલાં નિષ્ક્રિય તત્વો છે. નિષ્ક્રિય તત્વો દાખલા તરીકે હિલિયમ, નિયોન, આર્ગોન, આટલા તમારે છે એ 1 થી 20 સુધીમાં આવે. પછી 36 નંબર છે ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આવા બધા તત્વો હોય. પણ તમે અહીં સુધીની ઇલેક્ટ્રોન રચના તમને આવડતી હોય તો ઘણું બધું છે. આના નંબર છે 2, આના છે 10, આના છે 18. તો આની ઇલેક્ટ્રોન રચના થાય KLM પ્રમાણે. આમાં પહેલી જ કક્ષામાં એટલે 2 આવે આમાં ઇલેક્ટ્રોન. આમાં પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, 2 ને 8 10 થયા. આમાં પહેલી કક્ષામાં 2
બીજીમાં 8, ત્રીજીમાં 8, 8 દુ 16 ને 2 18. દરેક તમે આવા નિષ્ક્રિય તત્વોની ઇલેક્ટ્રોન રચના વિચાર કરશો તો એની બહારની કક્ષા છે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી હોય. એટલે બહારની કક્ષામાં કાં 2 અને કાં 8 ઇલેક્ટ્રોન હોય. જેની બહારની કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી હોય એવા તત્વ જ નિષ્ક્રિય તત્વ તરીકે વર્તે. એ કોઈની સાથે ઇલેક્ટ્રોનની લેવડ દેવડ કરે નહીં. પણ એના સિવાય કેટલાક આવા ધાતુ તત્વો છે. ધાતુ તત્વોમાં દાખલા તરીકે પહેલેથી જ તમે લ્યો તો ધાતુ તત્વો હોય. ધાતુ તત્વો છે એની અંદર લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, આ બધા લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આ બધા પહેલા સમૂહની અંદર આવે. પછી મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ આ બધા બીજા સમૂહની અંદર હોય. મેગ્નેશિયમ, કેલ્શિયમ, Ca, મેગ્નેશિયમ આવે, કેલ્શિયમ આવે, બધા બીજા સમૂહમાં છે. પછી એલ્યુમિનિયમ ને ક્રોમિયમ ને એ બધા છે ત્રીજા સમૂહની અંદર આવે. આવી બધી પ્રકારના તત્વો પણ છે. આ બધાની ઇલેક્ટ્રોન રચના પણ તમને ખબર હોય, કારણ કે આનો પરમાણુ ક્રમાંક 3 છે, આનો પરમાણુ ક્રમાંક 11 છે, આનો પરમાણુ ક્રમાંક 19 છે. આ બધું તમને ખબર છે. મેગ્નેશિયમ હોય તો આનો પરમાણુ ક્રમાંક 12 છે, કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે, એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે. આની ઇલેક્ટ્રોન રચના લખવા જાઓ તો પહેલી કક્ષામાં 1, 2 અને બીજી કક્ષામાં 1 થાય. સોડિયમમાં પહેલીમાં 2, 8 ને 2 10 ને 1 11 આવી રીતે થાય. પોટેશિયમમાં 19 એટલે 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8 અને પછી 1. 8 ને 8 16 ને 2 18 ને 19. આની અંદર કેટલા થાય? 8 ને 10 ને 11, 2 ને 1 3. મેગ્નેશિયમની લખવા જાઓ તો મેગ્નેશિયમને એમ લખાશે 2, 8, 2. પછી કેલ્શિયમમાં 2, 8, 8 દુ 16 ને 2 18, 18 ને 2 20. બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. એલ્યુમિનિયમ જોવા જાઓ તો એલ્યુમિનિયમનો 13 નંબર, તેની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 3. આ બધા ધાતુ તત્વો છે. ધાતુ તત્વો અહીં આપણે લખાય તો બહુ ઓછા છે, ઘણા બધા ધાતુ તત્વો છે. પણ ધાતુ તત્વ હશે તેની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન કાં 1, કાં 2 અને કાં 3 એવી રીતે હશે. એવા ઇલેક્ટ્રોનો છે એ જ ધાતુ તત્વની અંદર હોય. એની સાથે સાથે કેટલાક અધાતુ તત્વો છે. જુઓ, અધાતુ તત્વ. અધાતુ તત્વમાં તમે આ બધા જે છે દાખલા તરીકે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન હોય, આયોડિન હોય, એ બધા પણ છે. પછી ફોસ્ફરસ અને પછી આ ક્લોરિન એ બધા તો લખ્યા જ છે અહીંયા. આ બધા જે છે એ બધાની ઇલેક્ટ્રોન રચના તમે તપાસશો તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, પછી ઓક્સિજનનો 8, ફ્લોરિનનો 9, ક્લોરિનનો 17. તો આની ઇલેક્ટ્રોન રચના થાય 2 ને 5. આની ઇલેક્ટ્રોન રચના થાય 2 અને 6, 6 ને 2 8. આની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 8 ને 2 10 થઈ જાય એટલે 2 અને 7 એટલે 7 ને 2 9 આવી રીતના થાય 2 ને 7. ક્લોરિનની થાય 2, 8, 7. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક થાય 15 એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8 ને 10 ને 5 15 આવી રીતે હોય. તો આ બધા જે તત્વો છે એ તત્વો કેવા છે? અધાતુઓ છે. આ બધા તત્વો છે તે ધાતુ તત્વો છે. અધાતુ તત્વની બહારની કક્ષામાં 5, 6, 7 ઇલેક્ટ્રોન હોય. કેવા હોય? 5 હોય, કાં 6 હોય, કાં 7 હોય. ધાતુ તત્વો હોય તો બહારની કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય. અને નિષ્ક્રિય તત્વો હોય તો બહારની કક્ષામાં કાં 2 કાં 8 ઇલેક્ટ્રોન હોય. એટલે નિષ્ક્રિય તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં એની બહારની કક્ષાઓ પૂરી ભરાયેલી હોય. ધાતુ તત્વો હોય તો બહારની કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય. અધાતુ તત્વો હોય તો બહારની કક્ષામાં એને 5, 6 કે 7 મોટા ભાગે હોય. કાર્બનને આ બધા તત્વો છે એની અંદર બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. સિલિકોનમાં 4 ઇલેક્ટ્રોન હોય. પણ એના ગુણધર્મ જુદા છે. અત્યારે આયનિક સંયોજનની અંદર આપણે એની વાત અત્યારે કરવાની નથી, એટલા માટે એને આપણે લીધા નથી. પણ તમે ધ્યાનમાં રાખજો કે આવર્ત કોષ્ટકની અંદર રહેલા બધાય તત્વોને પોતાની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય તત્વ જેવી કરવી છે. જ્યારે એની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય તત્વ જેવી થઈ જાય ને પછી એને રાસાયણિક રીતે કોઈ પાસે ઇલેક્ટ્રોનની લેવડ દેવડ કરવી પડે નહીં. એટલે બધાયને રાસાયણિક રીતે સ્થિર થવું છે. એટલે કોઈ પણ તત્વ કાં ઇલેક્ટ્રોન ગુમાવે ને કાં ઇલેક્ટ્રોન મેળવે. તો જુઓ અહીં તમે આ તત્વની ઇલેક્ટ્રોન રચના જોઈશો લિથિયમની, તો એની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે.
એ આના જેવું થઈ શકે ને આના જેવું થઈ શકે. જો એને હિલિયમ જેવું થવું હોય તો 12 થી 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેવો પડે, અને જો એને નિયોન જેવું થવું હોય તો 12 થી 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે. તો એ જે છે એ 7 ઇલેક્ટ્રોન મેળવે કેવી રીતે? બીજા પાસેથી. પણ 7 ઇલેક્ટ્રોન મેળવવા એને અઘરા પડે. એના કરતાં એ 1 ઇલેક્ટ્રોન છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને લિથિયમ ધન આયન બનશે. એટલે Li લિથિયમ છે એ +1 બને. સોડિયમ છે એ પણ 12ની કક્ષાનું 1 ઇલેક્ટ્રોન ગુમાવી સોડિયમ ધન આયન બને. એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 8 જેવી થઈ જાય. પછી રાસાયણિક રીતે નિષ્ક્રિય થઈ જાય. પોટેશિયમ છે એ પણ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને Ka+1 બનશે. આ બધા તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને જે સ્વરૂપ ધારણ કરે ને એને આયન કહેવાય. એને આપણે શું કહીએ છીએ? આયન. જો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બનતા હોય. આ પણ ઇલેક્ટ્રોન ગુમાવશે તો મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ +2 થાય. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો માથે ચાર્જ આવે. કેલ્શિયમ છે એ પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Ca+2 બનશે. એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવશે તો Al+3 બનશે. ટૂંકમાં બહારની કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવે તો તત્વ ઉપર ધન ચાર્જ આવે, કારણ કે આમાં ઇલેક્ટ્રોન અત્યારે જેટલા આ પરમાણુ ક્રમાંક પ્રોટોન દર્શાવે છે. આમાં જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન હોય. તો આમાં 13 પ્રોટોન હોય ને 3 ઇલેક્ટ્રોન ગુમાવાઈ જાય તો પછી એની અંદર 10 જ ઇલેક્ટ્રોન રહે. તો 3 ઇલેક્ટ્રોન જેટલી એની પર કમી આવે અને 3 ઇલેક્ટ્રોન ઋણ ઓછા થઈ ગયા હોય તો એટલા પ્રોટોનનો વીજભાર વધે અને પરિણામ એમાં શું થાય? એ એલ્યુમિનિયમ +3 થાય. એટલે જે તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે તે ધન આયન બને, જે ઇલેક્ટ્રોન મેળવે તે ઋણાયન બનાવે, અને જે ઇલેક્ટ્રોન ગુમાવતા કે મેળવતા નથી એવા તત્વો નિષ્ક્રિય તત્વો હોય. જેની બહારની કક્ષા પૂરી ભરાયેલી હોય એને કાંઈ ઇલેક્ટ્રોન ગુમાવવા મેળવવાની જરૂર પડે નહીં. તો અહીં તમે જોઈશો તો આ બધા તત્વોમાં શું થાય? જુઓ, નાઇટ્રોજન છે, નાઇટ્રોજનની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. એને 2 8 કરવા હોય તો 3 ઇલેક્ટ્રોન મેળવવા પડે. એટલે આ નાઇટ્રોજનના સંયોજન બનશે તો N-3 બને. અહીં ઓક્સિજન બને તો 8માં 2 ઘટે એટલે O-2 થાય. ફ્લોરિન છે F-1 થાય. ક્લોરિન છે Cl-1 થાય. ફોસ્ફરસ છે P-3 થાય. આવા સંયોજકતાઓ છે તે બનતી હોય. જો ઇલેક્ટ્રોન મેળવવા પડે તો ઋણ આવે, કારણ કે મેળવે તો ઋણ માથે આવે છે, ઇલેક્ટ્રોન આવે બહારથી. જેટલા ઇલેક્ટ્રોન માથે આવે બહારથી એટલું ઋણ સંયોજન થાય. જ્યારે આ મેળવે ત્યારે એની રચના થઈ જાય આ N-3 એવા સંયોજનની જો આપણે રચના લખવા જાય તો એની પાસે ઇલેક્ટ્રોન હશે 2 અને 8, એટલે એની રચના નિષ્ક્રિય જેવી થઈ જાય અને પરિણામે એ પછીથી એને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવાના રહે નહીં. એટલે એ તત્વ કેવું થઈ જાય? નિષ્ક્રિય તત્વ જેવું. ધ્યાન રાખવાનું એવી રીતે. તો આ બધા તત્વોની ઇલેક્ટ્રોન રચનાઓ તમને ખબર છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજામાં 8, ત્રીજામાં 8, પછી 18, પછી 32, એ બધું તમે જાણો છો. પણ અત્યારે અહીંયા આ જે ઇલેક્ટ્રોન રચના આપણે લખી છે એ થોડાક તત્વોની જાણ માટે કે નિષ્ક્રિય તત્વો હોય તો બહારથી ઇલેક્ટ્રોન કક્ષા પૂરી ભરાયેલી હોય, ધાતુ તત્વો હોય તો મોટા ભાગે બહારની કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, અધાતુ તત્વો હોય તો 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, અને નિષ્ક્રિય તત્વો હોય તો 2 કે 8 ઇલેક્ટ્રોન હોય. આવું તમારી જાણમાં છે, આવું તમે જાણો છો. આની મદદથી જ આવા આયનિક સંયોજનો છે એ બનતા હોય. એ આયનિક સંયોજનો કે વિદ્યુતીય સંયોજનો એટલે શું એની વાત આપણે કરવી છે, અને એનું નિર્માણ કેવી રીતે થાય છે એ જોવું છે. આયનીય સંયોજનો. આયનીય સંયોજનો અથવા એને આપણે આયનીય સંયોજનોને વિદ્યુત સંયોજક સંયોજનો પણ કહીએ છીએ. વિદ્યુત સંયોજક સંયોજનો આ કોને કહેવાય એ લખો દોસ્તો. વ્યાખ્યા લખ્યો. મારો વિડીયો જ્યારે તમે જોતા હોય ત્યારે નોટબુક પેન સાથે લઈને બેસજો. એની અંદર તમારે વ્યાખ્યાઓ ને એવું બધું લખવાનું હોય, થોડું થોડું સાથે લખતા પણ રહેજો. એટલે ધાતુ અને અધાતુ તત્વો ઇલેક્ટ્રોનની આપ લેથી
જે સંયોજનો બનાવે છે તેને આયનીય સંયોજનો કે વિદ્યુત સંયોજનો કહે છે. જે સંયોજનો એટલે કે ધાતુ અને અધાતુ સંયોજનો વચ્ચે જ વિદ્યુતીય સંયોજનો કે આયનિક સંયોજનો બને. જે સંયોજનો ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને એકબીજા સાથે આપલે કરીને જે સંયોજન બનાવે એને આપણે આયનીય સંયોજનો કહીએ છીએ. દાખલા તરીકે NaCl નું નિર્માણ કેવી રીતે થાય છે એ આપણે જોવું છે. NaCl નું નિર્માણ, NaCl બને છે કેવી રીતે? NaCl નું નિર્માણ NaCl બે તત્વોમાંથી બનેલું છે, Na અને Cl. હવે Na જે તત્વ છે એનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે કે 11 છે અને Cl તત્વ છે એનો પરમાણુ ક્રમાંક છે 17. એટલે અત્યારે આની ઇલેક્ટ્રોન રચના છે, આ જે તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના અત્યારે શું થાય? ઇલેક્ટ્રોન રચના 2 8 1, 8 ને 2 10 ને 1 11. આ ક્લોરીન તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના 2 8 7 થાય. હવે જુઓ, આ તત્વ છે એની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, એ બહારની કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એની રચના છે તે નિષ્ક્રિય તત્વ જેવી થઈ જાય. એટલે 2 8 એટલે કેના જેવી થાય? નિયોન જેવી થાય. કેના જેવી? નિયોન જેવી. અને ક્લોરીન છે એની અંદર બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, જો એ એક ઇલેક્ટ્રોન મેળવે તો એની રચના આર્ગોન જેવી થઈ જાય. તો આ એક ઇલેક્ટ્રોન ગુમાવશે, આ એક ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી જે આયન બનશે એ આયન આવી પ્રકારે હશે કે Na એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એમાંથી સોડિયમ આયન બને અને વધતા એક ઇલેક્ટ્રોન થાય. તો અહીંયા આની ઇલેક્ટ્રોન રચના છે અત્યારે અહીંયા 2 8 અને 1 છે. એમાંથી હવે આની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2 8 અને આ એક ઇલેક્ટ્રોન વધે તે. એવી રીતે આની વિચાર કરો તમે તો ક્લોરીનમાંથી ક્લોરાઇડ આયન બને. આ ક્લોરીન છે એની અંદર એક ઇલેક્ટ્રોન આવે બહારથી તો એ ક્લોરાઇડ આયન બને. અને કેવી રીતે બને? આની ઇલેક્ટ્રોન રચના અત્યારે 2 8 7 છે, એમાં એક ઇલેક્ટ્રોન આવડું આવશે એટલે આની રચના થશે 2 8 8. હવે આવડા સંયોજનો રહ્યા બે ઈ વિદ્યુતીય રીતે આ બધા છે તે રાસાયણિક રીતે હવે છે ને તે નિષ્ક્રિય થઈ ગયા. જ્યારે તત્વની ઇલેક્ટ્રોન રચના એ નિષ્ક્રિય તત્વ જેવી થઈ જાય ત્યારે એવા તત્વો છે એ તત્વ રાસાયણિક રીતે કેવા થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય. રાસાયણિક રીતે નિષ્ક્રિય થઈ જાય એટલે આની ઉપર કોઈ હવે ઇલેક્ટ્રોનની લેવડ દેવડ કરવાની ન રહે. તો પણ છતાં અહીંયા સોડિયમ ઉપર ધન ચાર્જ છે, અહીં ક્લોરીન ઉપર ઋણ ચાર્જ છે, એટલે રાસાયણિક રીતે નિષ્ક્રિય થઈ જાય પણ વિદ્યુતીય રીતે સક્રિય રહે. કેવા? વિદ્યુતીય રીતે. અને બે ઉપર વિરુદ્ધ વીજભાર છે એટલે વિરુદ્ધ વીજભારવાળા આવા આયનો છે એને પોઝિટિવ અને વધતા ક્લોરાઇડ નેગેટિવ એ બે પાસે રહી અને આવું સંયોજન બનાવે NaCl, જેમાં બેની ઉપર વિદ્યુતભાર સરખો છે. આની પર +1 છે, આની પર -1 છે. આવું સંયોજનથી આ બે આયનો એકબીજાની પાસે રહે અને આવું સંયોજન બને સોડિયમ ક્લોરાઇડ. એમાંથી NaCl નું નિર્માણ થાય. એટલે કેવી રીતે બન્યું હોય? દાખલા તરીકે આ સોડિયમ છે તો સોડિયમની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોનના માથે હતો એમ આપણે સમજીએ, વધતા આ ક્લોરાઇડ છે એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? ક્લોરાઇડ આયન થયો ત્યારે નહીં, પણ સોડિયમ તત્વ હતું ત્યારે એની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન હતો એમ આપણે આમ લખીએ, એક ઇલેક્ટ્રોન હતો. અને ક્લોરાઇડ હતો એની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન માટે સંજ્ઞા ગમે તે દર્શાવી શકાય. ચોકડીનું મીંડું આપણે દર્શાવીએ તો આની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હતા
તો 2 2 4 2 6 અને 1 7 ઇલેક્ટ્રોન આવી રીતે હતા. તો હવે એમાંથી શું થયું કે આ સોડિયમનો 1 ઇલેક્ટ્રોન પણ આને મળશે, એટલે આની બહારની કક્ષામાં આ સોડિયમનો ધન આયન થઈ જશે, એને ધન આયન, અને આ ક્લોરીન છે એની પાસે એક સોડિયમનો ઇલેક્ટ્રોન અને એક પોતાનો હતો તે. આવી રીતે આ બધા જે છે એ થઈ અને ક્લોરીનની બહારની કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન થઈ જશે, અને એના પરિણામે ઇલેક્ટ્રોનીય રીતે પણ હવે આવડવા છે તે આ તત્વ હવે નિષ્ક્રિય થઈ જાય. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને મેળવીને જે સંયોજન બનાવે છે એને આપણે શું કહીએ છીએ? આયનીય સંયોજન, આયનિક સંયોજન અથવા વિદ્યુત સંયોજક સંયોજન તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે NaClનું નિર્માણ આપણે ભણતા હોય તો કેવી રીતે થાય એ આપણે કરવું પડે. એના માટે બેની ઇલેક્ટ્રોન રચના લખવાની, બેમાંથી કેવા આયન બને તે દર્શાવવાનું, પછી આયનો વચ્ચે પ્રક્રિયા થઈ અને આયનિક સંયોજન કેમ બને એ આપણે દર્શાવવાનું આવે. તો પહેલાં આપણે વાત કરી NaClનું નિર્માણ કેવી રીતે થાય છે તે. હવે MgCl2નું નિર્માણ એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ કેવી રીતે થાય છે એની વાત આપણે કરીએ. આ વાત બહુ સહેલી છે દોસ્તો, આવું તમને સમજાયું હશે, આ કાંઈ તમને હવે કહેવાની જરૂરત છે નહીં. એનેમાંથી NaCl બને છે ત્યારે આ એક ઇલેક્ટ્રોન આને આપી દે છે, અને એના પરિણામે એની બહારની કક્ષામાં પણ અહીંયા કેટલા થઈ જાય છે? 8 ઇલેક્ટ્રોન થઈ છે. એને પણ એક ગુમાવ્યું છે, એમાં 11 હતા, એની પણ હવે ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જાય છે? 2 1 જેવી. એટલે આ બે ભેગા થઈ અને આવી રીતના NaCl પાસે રહે એવી પ્રકારે આ સંયોજન છે તે બને, NaClનું નિર્માણ થાય. હવે MgCl2નું નિર્માણ કેવી રીતે થાય એના વિશેની વાત આપણે કરીએ. MgCl2નું નિર્માણ આ બે આયનીય સંયોજનો છે, NaCl અને MgCl2 બે આયનીય સંયોજન, પણ નિર્માણ કેવી રીતના થાય એ આપણે વાત કરવાની. MgCl2 શેમાંથી બનેલું છે? મેગ્નેશિયમમાંથી અને ક્લોરીનમાંથી. એટલે એક તત્વ છે અંદર મેગ્નેશિયમ, એનો પરમાણુ ક્રમાંક છે 12, એની ઇલેક્ટ્રોન રચના 2 8 2. બીજું તત્વ છે એની અંદર કયું? ક્લોરીન. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, એની ઇલેક્ટ્રોન રચના 2 8 7 થાય. હવે આ મેગ્નેશિયમ છે, એમાંથી મેગ્નેશિયમ આયન બને તો Mg છે એની ઇલેક્ટ્રોન રચના 2 8 2 છે, એમાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને મેગ્નેશિયમ +2 થાય અને વત્તા 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. આ 2 ઇલેક્ટ્રોન છે ને આ 2 ક્લોરીનને મળે. ક્લોરીન એકની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો બેની સરખી જ થાય. તો ક્લોરીન આવું છે Cl વત્તા 1 ઇલેક્ટ્રોન, ત્યારે આની ઇલેક્ટ્રોન રચના હતી 2 8 7, એમાં 1 ઇલેક્ટ્રોન આવશે, એટલે હવે એની રીતના થઈ જાય ક્લોરાઇડ આયનની ઇલેક્ટ્રોન રચના 2 8 8 આવી એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય. તો હવે આ Mg અને Cl2 એ બે ભેગા મળી અને એમાંથી MgCl2 બને. એનું નિર્માણ કેવી રીતના થાય એની આપણે વાત કરવાની છે. તો Mg આ છે તે અને Clના 2 આયન ભેગા થાય તો 2 Mg પાસે, Mg છે એની પાસે 2 ઇલેક્ટ્રોન છે, આવા ક્લોરાઇડના 2 અણુ ભેગા થાય એટલે એક Mgનો અણુ હોય આવો કે જેની પાસે 2 ઇલેક્ટ્રોન હતા, આ Mgની પાસે Mg + Cl2 = અહીં બનશે MgCl2. પણ કેવી રીતે બનશે? Mgની પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? 2. અહીંયા એમાંથી Mgનો આયન બન્યો ત્યારે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? બહારની કક્ષામાં 2. એ 2 ઇલેક્ટ્રોન આવી છે એમ સમજો. એક ક્લોરીન હોત તો એક ક્લોરીન પાસે બહારની કક્ષામાં ક્લોરીન, ખાલી માત્ર ક્લોરીન, બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 7.
તો હવે જ્યારે આમાંથી આમ બને છે ત્યારે આ એક mg પાસેના 2 ઇલેક્ટ્રોન છે એટલે એને આપણે દર્શાવીએ આમ. અહીં થોડીક તમે જગ્યા રહે એટલા માટે અહીં લખું છું. mg ની પાસે 2 ઇલેક્ટ્રોન છે. એ ક્લોરીનના 2 પરમાણુ છે. આ એકની પાસે 7 ઇલેક્ટ્રોન, આ બીજો ક્લોરીન એની પાસે પણ આ 7 ઇલેક્ટ્રોન. આ 2 ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન mg છે તે આને આપશે અને એક ઇલેક્ટ્રોન આને આપશે અને એના પરિણામે આમાંથી બનશે આવી રીતના mg, એની ઉપર +2 ચાર્જ અને એની પડખે રહેશે આવા ક્લોરીનના 2 અણુ. આમાં 2, 2 4, 2 6, એક 7મું એનું અને એક mgનું. અને આ બીજો જે ક્લોરીન છે એની ઉપર પણ આ 2, 2 4, 2 6, એક 7મું એનું અને 8મું આ બીજા mgનું. આવી રીતના MgCl2 એક મેગ્નેશિયમનો અને 2 ક્લોરીનના અણુ એકબીજાની પાસે રહી અને આયનીય સંયોજનો MgCl2 બને. આ ધ્યાનમાં રાખવાનું છે કેવી રીતના સંયોજનનું નિર્માણ થાય. આ 2 થી 3 માર્કમાં આપણને પૂછી શકાય. લખવાની અંદર લખવાનું કે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 8 2 છે. 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને મેગ્નેશિયમ પ્લસ આયન બનાવે છે. એવી રીતના ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, એની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે, જે એક ઇલેક્ટ્રોન સ્વીકારીને ક્લોરાઇડ ઋણ આયન બનશે. હવે બંનેની ઇલેક્ટ્રોન રચના છે આ મેગ્નેશિયમ અહીં બને mg, તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય 2 8 થઈ જાય અને અહીં કેટલી થઈ જાય 2 8 8 થઈ જાય. એટલે હવે બે એ કેવી રીતે રાસાયણિક રીતે નિષ્ક્રિય થઈ ગયા પણ વિદ્યુતીય રીતે સક્રિય થાય એટલે બે પાસે આવે. આવા 2 ક્લોરીન અને એક મેગ્નેશિયમ એટલે 2 ક્લોરીન ને મેગ્નેશિયમ પોતાની પાસેના 2 ઇલેક્ટ્રોન છે તે આપે. પરિણામે એક મેગ્નેશિયમની પાસે કોણ આવે 2 ક્લોરીન અને સંયોજન બને કેવું MgCl2. આ ધ્યાનમાં રાખવાનું. એટલે આયનીય સંયોજનોનું નિર્માણ કેવી રીતના થાય છે એ આપણને આની અંદર પૂછે છે અને એ આપણા ધ્યાનમાં આવવું જોઈએ કે આયનીય સંયોજનોનું નિર્માણ કેવી રીતના થાય છે. દોસ્તો ત્યાર પછી એના આપણે ગુણધર્મની વાત કરીએ. આવા આયનીય સંયોજનો ઘણા બધા હોય, કેટલાય બધા. આવા આયનીય સંયોજનો છે ને એ આયનીય સંયોજનોના બધાયના ગુણધર્મ ખાસ ચોક્કસ હોય. એની થોડીક ચર્ચા કરીને આજનું આપણું કામ આપણે પૂરું કરીએ. આયનીય સંયોજનના ગુણધર્મો જોઈએ. ગુણધર્મો આયનીય સંયોજનોના ગુણધર્મો. ભૌતિક સ્વભાવ કેવી પ્રકારના હશે? આયનીય સંયોજનો છે ને એ હંમેશા ધન આયન અને ઋણ આયન ઉપરના આકર્ષણને કારણે બનેલા છે. એ આકર્ષણને કારણે હોવાને કારણે બે એકબીજાની ખૂબ નજીક આવે અને પાસે જ રહે. જેમાં અણુની રચના પાસે અથવા તો ખૂબ નજીક હોય એવા પદાર્થો હંમેશા ઘન સ્વરૂપ ધારણ કરે. જો થોડીક જગ્યા હોય તો પ્રવાહી, વધારે જગ્યા હોય તો વાયુ. પણ આયનીય સંયોજનો બને છે જ કેવા? વિદ્યુતીય આકર્ષણને કારણે. ધન અને ઋણ વીજભારને કારણે, વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ હોય એને કારણે બે એકબીજાની પાસે રહે છે. સોડિયમ અને ક્લોરીન બે એકબીજાની પાસે રહે છે. મેગ્નેશિયમ અને ક્લોરીન બે એકબીજાની પાસે રહે છે. તો આકર્ષણને કારણે અણુઓ એકદમ નજીક ગોઠવાય. પરિણામે આયનીય સંયોજનો મોટા ભાગે કેવા સ્વરૂપમાં હોય? ઘન સ્વરૂપમાં. આયનીય સંયોજનો ઘન સ્વરૂપમાં હોય છે. આ પહેલો એનો ગુણધર્મ છે. પણ દર્શાવવાનું આપણે લખવાનું અંદર બીજું વધારાનું કયું કે આયનીય સંયોજનો વીજભારો ઉપરના આકર્ષણને કારણે આકર્ષણ શક્તિથી બને છે. બેની વિરુદ્ધ આયનો પર વિરુદ્ધ પ્રકારનું આકર્ષણ શક્તિ હોવાને કારણે બે એકબીજાની પાસે રહે છે. કારણ કે અસમાન વીજભારો વચ્ચે આકર્ષણ હોય અને એના પરિણામે આવા સંયોજનો મોટા ભાગે કેવા સ્વરૂપમાં હોય છે? ઘન સ્વરૂપમાં હોય છે. એટલે આયનીય સંયોજનો મોટા ભાગે બધા આપણને કેવા સ્વરૂપમાં જોવા મળે? ઘન સ્વરૂપમાં જોવા મળે. પછી ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપણે આગલા પીરિયડમાં પણ કરી છે. ગલન બિંદુ એટલે શું? જે નિશ્ચિત તાપમાને
પદાર્થ ઘનમાંથી પ્રવાહી બને એ તાપમાનને એનું ગલનબિંદુ કહેવાય. અને જે નિશ્ચિત તાપમાને પદાર્થ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવા માંડે એ તાપમાનને એનું ઉત્કલન બિંદુ કહેવાય. સ્વાભાવિક રીતે જ આયનીય સંયોજનો ઘન છે તો એને તોડવા માટે વધારે શક્તિની જરૂર પડે, પછી તો એ પીગળે અને પીગળ્યા પછી બાષ્પ થતાં તો ખૂબ વાર લાગે. તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? આયનીય સંયોજનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. કેવા હોય? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. મીઠું લ્યો તો મીઠું હોય ઘન સ્વરૂપમાં, એને પ્રવાહી થતાં જ લગભગ 1000 ડિગ્રી જેટલું લાગે અને પછી એનું વાયુ સ્વરૂપમાં ફેરવતા મીઠાની બાષ્પ થતાં તો 1600 થી 2000 જેટલું તાપમાન, 1600 ઉપરના તાપમાનની જરૂર પડે. ટૂંકમાં એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય. એટલા બધા ઊંચા નહીં, ધાતુ જેટલા ઊંચા નથી હોતા, પણ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ હોય કેવા ઊંચા હોય. પછી છે દ્રાવ્યતા. દ્રાવ્યતાનો ગુણધર્મ છે એટલે પાણીમાં દ્રાવ્ય થાય છે કે નહીં તે આપણે જોવાનું છે. જો આવા સંયોજનો છે એની વચ્ચે પાણી રેડવામાં આવે તો તેને કારણે શું થાય? આયનને છૂટા પાડે. સોડિયમ ધન આયન ને ક્લોરિન ધન આયન ને કોઈ પણ વસ્તુ દ્રાવ્ય થવી એટલે શું? એ આપણને એ સ્વરૂપમાં ન દેખાવું. પાણી નાખીએ એટલે શું થાય? એની અંદર એને આયન ને સોડિયમ આયન અને ક્લોરિન આયન હોતા નથી એવું નથી. આયન તો હોય જ છે પણ છૂટા છૂટા પડી જાય. અને આયન છે તે અતિ સૂક્ષ્મ હોય એટલે નજરે દેખાય નહીં, એટલે આપણે એમ કહીએ કે દ્રાવ્ય થઈ ગયા. એટલે પાણી હોય ને એ એના વચ્ચેનું થોડુંક આકર્ષણ બળ ઘટાડી શકે તો આયનોને થોડા થોડા છૂટા કરી દે અને એ એની અંદર અદ્રશ્ય થઈ જાય દ્રાવકમાં, એટલે આપણે એમ બોલીએ કે એ દ્રાવ્ય થઈ ગયું. મોટા ભાગના બધા આયનિક સંયોજનો છે ને એ પાણીમાં દ્રાવ્ય હોય, પણ કેરોસીન છે, બેન્ઝીન છે, પેટ્રોલ છે, એવા કાર્બનિક દ્રાવક હોય ને એમાં દ્રાવ્ય ન થાય, કારણ કે એવા સંયોજનો આ બે આયન વચ્ચેનું આકર્ષણ બળ ઘટાડી શકે નહીં. જે આકર્ષણ બળ ઘટાડી શકે એવા દ્રાવકમાં દ્રાવ્ય થાય. તો પાણી એનું આકર્ષણ બળ ઘટાડી શકે છે, માટે પાણીમાં એ બે શું થાય? દ્રાવ્ય થાય. એટલે પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ કેરોસીન, પેટ્રોલ વગેરે જેવા કાર્બનિક દ્રાવકમાં અદ્રાવ્ય હોય છે. કારણ કે એનું આકર્ષણ બળ ઘટે ને એના પરિણામે દ્રાવ્ય થઈ જતા. પછી વિદ્યુત વહન. આપણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુને જોવા હોય તો એના જોઈ શકાય. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ છે, એના નમૂના લેબોરેટરીની અંદર ઉપલબ્ધ હોય. એને ચમચીમાં લઈ અને પછી બર્નરની જ્યોત ઉપર ગરમ કરવાના, ક્યારે પીગળે છે તે જોવાનું, અને પાત્રમાં લઈને એમાં થર્મોમીટર રાખીએ તો ચોક્કસ ગલન બિંદુ અને ચોક્કસ ઉત્કલન બિંદુ પણ આપણને મળે. એમ આપણે એના આ વિદ્યુતનું વહન જોવું હોય તોય જોઈ શકાય. કેવી રીતે? એક કાચનું પાત્ર લેવાનું, આવું કાચનું પાત્ર લઈને એમાં બે નિષ્ક્રિય ધ્રુવો ઊભા કરવાના. એ ધ્રુવો છે એને તમારે બેટરી સાથે જોડવાના, અને જો જોવું હોય તમારે તો અહીં તમારે એકાદો લેમ્પ વચ્ચે મૂકી દેવાનો, અહીં એકાદી સ્વિચ રાખવાની કે કોડ રાખો, અને પછી આ પરિપથ પૂરો કરવાનો. અને જેની તમારે દ્રાવ્યતા જોવી હોય એને આની અંદર ભરવાનું. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ છે એ ભરો તો આ લેમ્પ છે તે થાય. કારણ કે વિદ્યુતનું વહન શેના દ્વારા થાય છે? આયનો દ્વારા. આયનો ઇલેક્ટ્રોન મેળવવાની અને ગુમાવવાની પ્રક્રિયા સતત ચાલુ રાખે અને એના પરિણામે એની અંદર ઇલેક્ટ્રોનનું વહન થાય. તો જે દ્રાવણમાંથી ઇલેક્ટ્રોનનું વહન થઈ શકે એવા વિદ્યુતના વાહક કહેવાય. તો આયનિક સંયોજનમાં તો ધન આયન ને ઋણ આયન હોય જ છે, એટલે એ એના દ્વારા વીજળીનું વહન કરતા હોય. એટલે મોટા ભાગના બધાય આવડા જે આયનિક સંયોજનો છે એમાંથી વિદ્યુતનું વહન થાય. પણ ધ્યાનમાં રાખવાનું કે દ્રાવ્ય કરેલી સ્થિતિ કે પીગાડેલી સ્થિતિ હોય તો જ તે એની અંદરથી વિદ્યુતનું વહન કરી શકે. ઘન અવસ્થામાં મીઠાના ગાંગડા હોય
અને એને તમે આ બે ધ્રુવની વચ્ચે અહીં રાખો ક્યાંય, અને એને પછી એમને ખાલી મીઠું ભરીને આ ધ્રુવ અંદર રાખ્યા હોય તો વિદ્યુતની લાઇટ બાઇટ કાંઈ થાય નહીં, અથવા એમાંથી વિદ્યુતનું વહન થઈ શકે નહીં. કારણ કે ઘન અવસ્થામાં આયનો એકબીજા હારે જકડાયેલા હોય એટલે વિદ્યુતનું વહન કરી શકે નહીં. પણ પીગાળેલી કે દ્રાવ્ય કરેલી સ્થિતિમાં આયનો ફરતા હોય એટલા માટે વિદ્યુતનું વહન કરી શકે. તો એના માટે આપણે આવું લખશું કે વિદ્યુતના વહન માટે એની ક્ષમતા કેવી છે, તો આયનીય સંયોજનના પીગાળેલી કે દ્રાવ્ય કરેલી સ્થિતિમાં વિદ્યુતનું વહન કરે છે. ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી. કેમ? કારણ કે ઘન અવસ્થામાં એ આકર્ષણ બળથી જકડાયેલા હોય છે, આયનો મુક્ત હોતા નથી, એટલે ઘન અવસ્થામાં વીજળીનું વહન ન થાય. પણ પીગાળેલી કે દ્રાવ્ય કરેલી સ્થિતિ હોય તો પીગાળેલી કે દ્રાવ્ય કરેલી સ્થિતિમાં આવા સંયોજનો છે, એ સંયોજનોની અંદર આયનો હોવાને કારણે ઇલેક્ટ્રોનની લેવડ દેવડ કરીને એમાં વિદ્યુતનું વહન છે તે થઈ શકે. તો દોસ્તો, આ આયનીય સંયોજનના ગુણધર્મ પણ મહત્ત્વના, એ 2 થી 4 માર્કની અંદર આપણે પૂછી શકે. 2 માર્કમાં પૂછાય તો આવું ટૂંકું લખવાનું, અને જો 4 માર્કની અંદર પૂછે તો એથી આપણે વધારે આનું વર્ણન કરીને લખવાનું. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘન સ્વરૂપ હોવાને કારણે ઊંચા છે. પાણીમાં દ્રાવ્ય હોય છે કારણ કે પાણી આકર્ષણ બળ ઘટાડી શકે. કેરોસીન, પેટ્રોલ જેવા પદાર્થો આકર્ષણ બળ ઘટાડી શકતા નથી, એટલે એમાં અદ્રાવ્ય હોય. આયનીય સંયોજન પીગાળેલી કે દ્રાવ્ય કરેલી સ્થિતિ છે, એ સ્થિતિની અંદર એમાં વિદ્યુતનું વહન થાય, પણ ઘન અવસ્થામાં વિદ્યુત વહન થતું નથી. અને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. તો દોસ્તો, આટલી વાત છે તે આજે આપણે રાખીએ. અને થોડીક બાબતો કે થોડાક પ્રશ્ન કે એવું બાકી છે, પણ એની વાત આપણે આવતીકાલે મળીએ ત્યારે કરશી. આજના આપણા હોમવર્કમાં હશે કે તમારે આજ સીધો પ્રશ્ન લખવાનો કે આયનીય સંયોજનો એટલે શું? આયનીય સંયોજનો એટલે શું? NaCl અને MgCl2નું નિર્માણ સમજાવો. અને બીજો પ્રશ્ન, આયનીય સંયોજનોના ગુણધર્મો લખો. અને એક વસ્તુ બીજી છે કે એની અંદર પણ એ આપણે આવતીકાલે થોડીક ચર્ચા કરશું, ત્યારે હું તમને એના પ્રશ્ન આપીશ. અને એ તમને ઇલેક્ટ્રોનની રચના પ્રમાણે એ તત્વનું બંધારણ તો તમને ખબર જ હોય, પણ એની ચર્ચા આપણે આવતીકાલે કરશું. ફરીથી મળશું આવતીકાલે. નમસ્કાર.